ગુડ મોર્નિંગ સુપ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે મુદ્દા પરની ચર્ચા કરવા જઈ રહ્યા છે. સ્ત્રીઓના અધિકાર, સ્ત્રીઓની સત્તા, સ્ત્રીઓના રક્ષણની વાત, સાથે સાથે નિર્ભયા રેપ કેસમાં આરોપીઓ જે રીતે છટકબારી, કાયદાની છટકબારીમાં આવીને છટકવાના પ્રયત્ન કરી રહ્યા છે, તારીખ પર તારીખ પડે છે. એવી કેટલીય નિર્ભયા છે કે જે પોતાના અધિકારો માટે લડી રહી છે. એવી કેટલીય નિર્ભયા છે કે જેને હજી સુધી ન્યાય નથી મળ્યો. તેની વાત નાગરિકો શું વિચારી રહ્યા છે આ મુદ્દાને લઈને, ચાલો મારી સાથે જાણીએ નાગરિકોના શબ્દોમાં તેમની વાત. નાગરિકો છે, તેમની વિચારધારા આપણે જાણીએ કે શું વિચારી રહ્યા છે. શું નામ છે આપનું? વિનોદભાઈ. વિનોદભાઈ, આજે અમે વાત કરી રહ્યા છે કે એવી કેટલીય નિર્ભયા છે કે જે રેપ થયા બાદ એની જે કન્ડિશન હોય છે અને જે ધક્કા ખાવા પડતા હોય છે, ન્યાય પ્રણાલી છે. નિર્ભયા કેસની જ એક વાત લઈ લઈએ, ઉદાહરણ લઈ લઈએ કે આરોપીઓ એ જ છટકબારીનો ઉપયોગ કરી રહ્યા છે. કાયદાકીય તારીખ પડે છે, ધક્કા ખાવામાં આવે છે. જે રેપ વિક્ટીમ હોય છે એ જ પીડિતા બહેનને વધારે હેરેસમેન્ટ થતું હોય છે. તો આ જે આખી પદ્ધતિ છે ન્યાય પ્રણાલીને લઈને આપ શું વિચારી રહ્યા છો? એક તો આપણા ભારતના કાયદા રહ્યા છે બહુ નબળા છે કે જે પ્રમાણે આપણે એમને તારીખ પર મુદ્દત પડી જાય છે, એમાં જે આ આરોપીઓ છે ને એ ફાવી જાય છે અને એમના જે આરોપ કરેલા હોય એ બધા સબૂતો ભૂસી નાખે છે. એટલે આપણે બી એવા ઠોસ કાયદા બનાવવા જોઈએ કે એના મહિનાની અંદર કે 15 દિવસની અંદર રિઝલ્ટ આવી જાય છે, બીજા દેશોમાં કે આવી જાય છે, આપણા દેશોમાં કેમ નહીં આવતું? એનું કારણ કે આપણા જે અમુક છે વકીલો બીને ખબર છે ભાઈ ખોટું છે, પણ આવી રીતે ખોટી રીતે વિચારવાના જે ઓરિજિનલ દુઃખી માણસ છે એને તો ન્યાય મળતો જ નથી. અને વકીલો બી ઘણા એવા છે કે ભાઈ ખોટું છે તો બી ખોટાની તરફ કરી રહ્યા છે, ન્યાય આપતા નથી. એટલે આવા ઠોસ કાયદા બનાવવા જોઈએ જેથી કરીને કે જે કોઈ બી સ્ત્રી હોય, મારી બહેન હોય, કોઈ બી હોય, એને ચોખ્ખો ન્યાય મળવો જોઈએ તાત્કાલિક, જેથી કરીને આપણો કાયદો વ્યવસ્થિત ચાલે. કે આ ભાઈ ભારતે બી એક કાયદા નવા બનાવ્યા છે કે હવે બરાબર ન્યાય મળશે છોકરીઓને, બહેનોને, દીકરીઓને. એમેન્ડમેન્ટની વાત કરવામાં આવી છે. આપનું નામ શું છે? મૌલિક વાઘેલા. મૌલિકભાઈ, આપ શું વિચારી રહ્યા છો કે વર્તમાન પરિસ્થિતિમાં જે હિંસા થઈ રહી છે, છેડતીના બનાવો વધી રહ્યા છે, દર રેશિયો વધી રહ્યો છે, બહેનો દીકરીઓને જે દહેજની પણ વાત કરવામાં આવે, ઘણી બધી હજી પણ રૂઢિઓ છે, પ્રણાલીઓ છે કે જે ઘરમાં દીકરી હોય, જેના ઘરમાં બહેન હોય, એને હેરેસમેન્ટ વધારે થતું હોય છે. એક પરિવારની જ પણ આપણે વાત કરી લઈએ કે એના પણ અધિકારો આપણે છીનવી લીધા છે. એમાં તો હું એવું કહેવા માગું છું કે જે આપણા કાયદા કાનૂનો છે એને થોડા ચેન્જ કરવા જોઈએ અને જે આપણી જે જૂની જે રૂઢિ પ્રણાલી ચાલી રહી છે એમાં થોડો ફેરફાર લાવવો જોઈએ અને જે મહિલાઓને આપણે દબાઈને રાખીએ છીએ એને થોડી છૂટછાટ આપવી જોઈએ અને એમને થોડું કમ્ફર્ટેબલ થાય એ રીતના આપણે બધા એ લોકો સાથે રહેવું જોઈએ. જેન્ડરની વાત કરવામાં આવે તો આપણે જેન્ડર બાયસ થઈએ છીએ કે નથી થતા? એક સ્ત્રી અને એક પુરુષમાં આપણે એક માણસ તરીકે નથી જોતા? હા, એ માણસની રીતે તમે જોતા નથી કે સ્ત્રી છે કે પુરુષ છે, કેમ કે બધા સરખા હોય છે તો બધાને આપણે સરખી રીતે જોઈને બધાને સરખી રીતે રાખવું જોઈએ. જે આજની જે જનરેશન છે એમાં એવું થતું નથી. એક યુવા વર્ગનો પણ એક મેસેજ છે કે આપણે બધાને સરખી રીતે રાખવું જોઈએ, જેન્ડર બાયસ ન થવું જોઈએ. શું નામ છે આપનું? મિહિર. આગળ આવી જાઓ. મિહિરભાઈ, આપ શું કરો છો? હું એકચ્યુઅલી આઈટી એન્જિનિયર છું. આપ એન્જિનિયર છો અને તમે શું વિચારી રહ્યા છો કે વર્તમાન પરિસ્થિતિમાં એક જેન્ડર બાયસની પણ વાત કરીએ, કેસોની પણ વાત કરીએ, ન્યાય પ્રણાલીની વાત કરીએ, ઓવરઓલ જે સ્ત્રીઓના અધિકારો છે, રક્ષણની વાત છે, તેને લઈને આપ શું વિચારો છો? જો હવે દિવસે ને દિવસે જેન્ડર બાયસ કેવું છે, હવે ઓછું થતું જાય છે. જે હવે નવી જનરેશન આવે છે એ આ બધી વસ્તુમાં વિચાર નથી રાખતા. એનું તમને જો લેટેસ્ટ એક્ઝામ્પલ જોવો હોય તો આપણે ઇન્ડિયન આર્મીમાં પહેલાં ખાલી જે સ્ત્રીઓ જે હતી એને ખાલી શોર્ટ સર્વિસ કમિશન, સંખ્યા તો ઓછી જ હોય છે એમની, એપ્રોક્સ 20 સીટ્સ એવી કંઈક હોય છે, મને એક્ઝેક્ટલી આઈડિયા નથી. બટ જે પહેલાં કેવું થતું કે એમને ખાલી શોર્ટ ટર્મ સર્વિસ હોય, 10 થી 14 વર્ષ, મેક્સિમમ 14 વર્ષ. પણ હવે એ જનરલ, લેફ્ટિનન્ટ જનરલ સુધી એ રેન્ક જઈ શકે છે, હાઈ લેવલની ઓફિસર બી બની શકે છે અને કદાચ મારા ખ્યાલથી આજે એ બી છે ચાન્સીસ કે આગળ એ ફ્રન્ટમાં જઈને એને લીડ બી કરશે. જેમ અત્યારે એક મેલ ઓફિસર્સ હોય એ આગળ જે ફ્રન્ટ ઉપર જઈને આમ પોતાની જાતને લાઈફ રિસ્કીમાં નાખીને એવા જે ડિસિઝન એમાં એ લેવલ ઉપર બી વુમન્સ આગળ આવવાની જ છે. એટલે તમે જોઈ શકો છો કે દિવસે ને દિવસે ચેન્જ થઈ જઈ રહ્યું છે. પણ જે મેઇન પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યું છે, ગામડાઓ જ્યાં હોય, જ્યાં હજુ શિક્ષણનો તમને અભાવ જોવા મળતો હોય, તો મેઇન વસ્તુ એ તમને ત્યાં જોવા મળી શકે છે. તો આમાં આપણે સૌથી મોટી વસ્તુ એ કરી શકીએ કે આપણે જે ગામડાઓ જેવા રૂરલ એરિયા હોય તે આપણે એમને ગાઈડન્સ ફેલાવીએ અને બધું એમને કરીએ.
એક એ વસ્તુ કરી શકીએ આપણે. રેપ કેસીસની પણ વાત કરીએ, ન્યાય પ્રણાલીની આપણે વાત કરીએ. નિર્ભયા કેસ એક ઉદાહરણ રૂપ છે, એક જાગૃત તમાચો છે આપણી સરકાર ન્યાય પ્રણાલી ઉપર, સમાજ ઉપર. હા, હવે આમાં મેઇન રીઝન એ છે કે આપણને લોકોને કાયદાકીય એટલું જ્ઞાન નથી રહેતું. જેમ કે હવે આવા કંઈક કેસીસ થાય ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આવા બધા બી કાયદા હોય છે. તો આમાં એવું વસ્તુ કરી શકે સરકારને પણ જો ખબર હોય, જે બધા જે હિસ્ટોરિયન્સ હોય ને આ બધા જે લોકો સ્પેશિયાલિસ્ટ હોય, તો એ લોકોએ બધા પહેલ કરવી જોઈએ અને જે રેગ્યુલર ટાઈમે કરવી જોઈએ, ના કે ખાલી જે આવા કેસ થાય કે ભાઈ હવે અત્યારની જનરેશનની આ ટાઈમની હવે આ રિક્વાયરમેન્ટ છે, તો એ હિસાબથી હવે આપણે ચેન્જીસ, જેમ કે આપણે ટેકનોલોજીમાં ચેન્જીસ કરીએ, સેમ વસ્તુ આપણે કાયદાકીય વસ્તુમાં બી ચેન્જીસ લાવવા જ પડે. અને એમાં ખાસ કરીને તો આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટ દરેક ડિસ્ટ્રિક્ટ લેવલે હોવી જોઈએ. કેમ કે પછી અત્યારે માન લો કે કોઈક બીજા એરિયામાંથી, બીજા સ્ટેટમાં કાં તો બીજા સિટીમાં થયું હોય છે કે આ સિટીમાં ને દર વખતે શું કે તારીખ પર તારીખ પડે, એમને એટલું માનસિક રીતે બહુ પેલું એ ભોગવવાનું થઈ જાય, જે છોકરીઓની ફેમિલીઝ હોય ને એમને. તો મિત્રો યુવા વર્ગ કહી રહ્યું છે કે જેન્ડર બાયસ ઓછું થયું છે આજની પેઢીમાં, પરંતુ ન્યાય પ્રણાલી પર એક સવાલ પણ છે. આપનું નામ શું છે? સમીર. સમીરભાઈ, આપ શું વિચારો છો સમગ્ર ઘટનાને લઈને, પરિસ્થિતિને લઈને? બસ એ જ કે આ કેસોનો જલ્દી ચુકાદો આવવો જોઈએ, જેથી લોકોને ન્યાય પ્રણાલી પર બી વિશ્વાસ બેસે. અત્યારના નિર્ભયાના કેસમાં ઓલમોસ્ટ 5 થી 10 વર્ષ જેવું થઈ ગયું છે ઓલમોસ્ટ, હજુ બી એનો ચુકાદો નહીં આવ્યો અને આરોપી હજુ બી છૂટતા જ ફરે છે. અમુક કેસીસ એવા બી હશે કે જે લોકોએ કેસ બી નહીં કર્યો હોય આવા કેસોમાં, રેપ કેસીસમાં બધામાં. તો ચુકાદો જલ્દી આવી જાય તો લોકોની હિંમત બી વધે કે કેસ કરીશું, આરોપીને સજા બી મળશે એ પ્રમાણે, તો લોકોની હિંમત બી આવશે. અને આવું જો લોકો છટકતા રહેશે તો લોકો કેસ પર, ન્યાય પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી જશે કોર્ટ પરનો ને બધાનો. રેપ કેસોની સંખ્યા વધી રહી છે. આપનું નામ શું છે? આગળ આવી જાઓ ભાઈ. આપ શું કહી રહ્યા છો કે એક રેપ કેસની સંખ્યા વધી રહી છે, જેના ઘરે દીકરી હોય, બહેન હોય, મા હોય, એને પણ એક હવે એક ડર સતાવી રહ્યો છે કે આ ટાઈમે રાત્રે ન જવાય, આ ટાઈમે ન જવાય. આપણે ક્યાંક ને ક્યાંક એના અધિકારો છીનવી રહ્યા છે, તેની સત્તા છીનવી રહ્યા છે. તો આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે પણ સેલિબ્રેશન આપણે કરીએ છીએ, પરંતુ કેટલા અંશે સાર્થક થાય છે? સ્ત્રી કેટલી સશક્ત આપણે ખુદ કરીએ છીએ સમાજમાંથી, ઘરમાંથી? એકચ્યુઅલી એનું મેઇન રીઝન એક જ છે કે સૌથી પહેલાં આપણે કાયદો જે છે, કાયદો ચેન્જ કરવો પડે. જ્યારે રેપ કેસીસ જેવા જે કેસીસ થાય છે, જ્યારે કોઈ આપણા જ દેશમાં કોઈ મોટા વ્યક્તિ જોડે થશે, ત્યારે એના જે આરોપી હશે એ લોકોને મેક્સિમમ અઠવાડિયાની અંદર એ લોકોને સજા સંભળાવી દેવામાં આવશે. જ્યારે એ જ વસ્તુ આપણા મિડલ ક્લાસ ફેમિલી જોડે થશે, ત્યારે એના ઉપર કોર્ટમાં ડેટ આવતી રહેશે, એને બધું થતું રહેશે. એના માટે કાયદો ચેન્જ કરવો પડે. કે આપણું સંવિધાનમાં એક વસ્તુ એવી છે કે તમારે કોઈ બી કાયદો છે તો કાયદામાંથી એના રિલેટેડ તમે આરોપી બનો છો તો એમાંથી છૂટવા માટેનો બીજો કાયદો છે, એટલે તમે છૂટી જ શકશો. એવું છે જ નહીં કે કોઈ બી જગ્યાએથી તમને ખૂનામાંથી બી તમને છટકબારી મળી જ જાય છે. એટલે સૌથી પહેલાં એ વસ્તુ એક ચેન્જ કરવા જેવી છે કે હવે રેપ કેસ છે તો એની અંદર આ આરોપી પકડાય છે અને એ આરોપીનો પુરવાર થાય છે તો એને તરત આ સજા સંભળાવી દેવી જોઈએ. મારું એટલું કેવું છે. ફટાફટ સજા આપવી જોઈએ જેથી તરત આરોપીને સજા બી મળી જાય. જેટલું ચુકાદો પહેલો ડર હોવો જોઈએ. જેટલા બી ગુના કરવા જતા હોય, ભલે નાનામાં નાનો ગુનો કેમ ના હોય, તો એમને આમ ડર પેદા થશે ને તો જ આ વસ્તુ ક્રાઇમ ઓછો થશે, નહીં તો એના સિવાય કોઈ ઓપ્શન નથી આમાં. યુવા વર્ગ કહી રહ્યો છે કે એક ડર પેદા થવો જોઈએ કે જે ડર આપણને હવે રહ્યો નથી. આપનું નામ શું છે? પરમાર દિનેશ. આગળ આવી જાઓ ભાઈ. તમે શું વિચારી રહ્યા છો? પહેલી વાત તો મેડમ એ કે આપણે જે માણસો છે એ લોકોની માનસિકતા બદલવી જોઈએ છે. કેમ કે જે આપણે માનસિકતા જો માણસની બદલાશે તો આવા ગુના થતા અટકશે. પછી કાયદો પણ એમની જગ્યાએ કામ કરશે, પણ પહેલાં આપણે ગુના કરશું તો કાયદા પાછળ આપણે જોશું ને. હા, તમે ખુદ પહેલાં એવા બનો કે તમે કાયદાની જરૂર ના પડે. આપણી બેન દીકરીઓ ફરે હરે મોજ કરે, પણ આપણે એમને કોઈ રોકી ના શકે. અત્યારે બહાર દીકરી નીકળતા વિચારે છે કે બહાર નીકળી કોઈ છેડતી કરશે, કોઈ એસિડ અટેક કરશે. આના કારણે દીકરીઓ બિચારી બહાર નથી નીકળતી અને બહાર નીકળે છે તો અમુક એવા છે અસમક તત્વો જે લોકોને હેરાન કરે છે. પછી આવા કાયદા બનાવવા પડે છે નવા સરકારને. તમારી દ્રષ્ટિએ એવો ભય, ભાઈએ કહ્યું કે એક ભય પેદા થવો જોઈએ કે કોઈ વ્યક્તિ ગુનો કરતા અટકે. ગુનો તો મેડમ એવું છે આપણી માનસિકતા ઉપર જ છે મેન તો. પછી જો ગુનો થઈ ગયો છે એને અટકવા માટે સરકારને એકદમ કડક કાયદા લેવા પડે. જેમ કે દુબઈમાં તમે જોઈ શકો છો, ફોરેન કન્ટ્રીમાં ઓન ધ સ્પોટ પકડાય એવા ચેક થાય કે આ બી ગુનેગાર છે એને ફાંસી આપો, જાહેરમાં લટકાવો, પથરાવ કરો. આપણા ત્યાં તો તારીખ પડે છે અને ઘણા એવા સેક્શન છે કે મહિનો, વર્ષ, 200 વર્ષ બી મેક્સિમમ થઈ જાય છે અમુક લોકોને. એટલે આનું કંઈ સુધારવું પડશે. તો મિત્રો યુવા વર્ગ કહી રહ્યો છે કે આ પરિસ્થિતિને સુધારવી પડશે. આપણે એક જાગૃત નાગરિક છે અને જાગૃત નાગરિકે પણ પોતાની જવાબદારી પણ દાખવવી પડશે. યુવા વર્ગને ફરીથી પૂછવા માંગીશ, આપણે એક જાગૃત નાગરિક તરીકે તમે શું કહેવા માગશો ને આપણી પણ કેટલી ફરજો છે કે રક્ષણને લઈને? રક્ષણને લઈને તો સૌથી પહેલાં વસ્તુ છે કે રિએક્ટ કરવું.
હાલની તારીખમાં કંઈ પણ વસ્તુ થાય એક્સિડન્ટથી લઈને નાનામાં નાની વસ્તુ લોકો મોબાઈલમાં ફોટો ખેંચવાની એ રીતના બેસી જાય. એની જગ્યાએ રિએક્ટ કરે કે જે સિચ્યુએશનમાં જે જરૂરી એ કરે અને આગળ આવીને મદદ કરે. જેમ કે સાક્ષી હોય તો સાક્ષી તરીકે થાય, જે પછી પહેલાં પોલીસને કંઈ કોલ કરવો જોઈએ કે એમ્બ્યુલન્સને કોલ કરવો જોઈએ, તો એવી રીતના એ પહેલી વસ્તુ રિએક્ટ કરતાં શીખે. લોકો મોસ્ટલી રિએક્ટ નથી કરતા, ત્યાં એક અસર જોવા મળે છે. લોકો રિએક્ટ નથી કરતા, ત્યાં અસર જોવા મળે છે. એક રેપ પીડિતાની વાત કરી રહ્યા છે, ઘરેલુ હિંસાની વાત કરી રહ્યા છે, જેન્ડર બાયસની વાત કરી રહ્યા છે. નાગરિકો શું વિચારે છે, યુવા વર્ગ શું વિચારે છે, તેમના શબ્દોમાં આગળ જાણતા રહીએ. શું નામ છે આપનું? મેડમ મારું નામ પરેશ દવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વડીલ, આજે અમે વાત કરી રહ્યા છે કે વુમન સપ્તાહ આપણે સેલિબ્રેટ તો કરીએ જ છીએ, પરંતુ આપણે કેટલા જેન્ડર બાયસ છીએ. પિતૃતુલ્ય સમાજમાં આપણે સ્ત્રીઓને કેટલા અધિકારો આપીએ છીએ, કેટલી જગ્યાઓ આપીએ છીએ. 2020માં પણ આ જ પરિસ્થિતિ છે. નિર્ભયાની વાત કરી લઈએ, તારીખ પર તારીખ પડે છે. એક જેના પર રેપ થયો છે એ જ પીડિતા બેન પોતાની ફરી એક ન્યાય પ્રણાલીમાં ન્યાય માંગવા જતાં ખુદ એ હેરેસ થતી હોય છે. તો સમગ્ર ઘટનાને લઈને આપ શું વિચારી રહ્યા છો? મેડમ સૌથી પહેલી વાત કહું, સ્ત્રીની જે જાગૃતતા આજથી 20-25 વર્ષ પહેલાં હતી એની કમ્પેરમાં તો ઘણી બધી અત્યારે સારું થઈ ગયું. હવે જ્યારે ન્યાય પ્રણાલીની વાત આપણે જો કરતા આવીશું, ન્યાય પ્રણાલીની જો આપણે વાત કરીએ તો ન્યાય પ્રણાલી ચોક્કસપણે અત્યારે ખૂબ જ સુધારાની જરૂર છે. જે આપણે માનનીય વડાપ્રધાનશ્રીએ જે સુધારા કર્યા છે, પરંતુ એમાં જે નિર્ભયા કેસ છે એની અંદર તો સાવ અત્યારે ખોટા ડિસિઝનો લેવાય છે. એક એડવોકેટ આખા દેશને પરેશાન કરી રહ્યો છે. નિર્ભયાની સામેનું જે એડવોકેટ છે એ તારીખ પે તારીખ જે કરે છે તે ખરેખર ખોટું છે. જ્યારે રાષ્ટ્રપતિ ડિસિઝન ફાઇનલ લઈ લેતા હોય ત્યાર પછી એને કોઈ પણ જાતના લાભો મળવા ના જોઈએ આ નિર્ભયા કેસના સામેના લોકોને. અને બળાત્કારીઓ જે છે, જે રેપિંગવાળા છે એ લોકોને માટે તો ખરેખર ફાંસીની સજા હું તો એવું માનું છું કે મુસ્લિમ દેશો જેવી જોઈએ, ઇમિડિયેટ એ લોકોને મળવી જોઈએ. આમાં કોઈ બી હિસાબે ના ચાલે, કારણ કે આપણા દેશની અંદર હવે આઝાદીના નામે જે બધું થઈ રહ્યું છે, CAA ગણો કે ગમે તે ગણો, પણ એને કારણે અત્યારે કાળો કેર વર્તી ગયો છે. એટલે આમાં ન્યાય પ્રણાલીમાં ચોક્કસ સુધારાની તાત્કાલિક ખાસ જરૂર છે. બધું નાગરિક કહી રહ્યા છે કે ન્યાય પ્રણાલીમાં ચોક્કસ સુધારાની જરૂર છે. બીજા પણ એક સિનિયર એડવોકેટ છે, તેમની પણ આપણે વાત કરીએ કે જે વર્તમાન પરિસ્થિતિ છે લઈને ન્યાય પ્રણાલીને લઈને તેની વાત કરીએ. શું નામ છે આપનું સર? યુનુસ મુસાણી. સર કેમ છો આપ? એકદમ સરસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સર આજે અમે વાત કરી રહ્યા છે ન્યાય પ્રણાલીની, નિર્ભયા કેસની પણ વાત કરી રહ્યા છે. વુમન સપ્તાહ આપણે ઉજવી રહ્યા છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવાય છે, માનવ અધિકારોની વાત થાય છે, સ્ત્રીઓના અધિકારોની વાત થાય છે. સમગ્ર પરિસ્થિતિમાં જેન્ડર બાયસની પણ વાત છે. આજે અમે વાત કરી રહ્યા છે. તો આપ શું વિચારી રહ્યા છો કે 2020માં પણ સ્ત્રીઓનું સ્થાન ક્યાં અને ન્યાય પ્રણાલી સ્ત્રીઓને લઈને શું? કાયદાઓ તો બધા જ બને છે પણ ખરેખર એનો અમલ નથી હોતો, અને કાયદાઓમાં છટકબારી એટલી બધી છે આપણે અહીંયા કે તોમતદારો એનો લાભ લઈ જતા હોય છે. નિર્ભયા કેસમાં આજે તારીખો પડી રહી છે એનું કારણ બી એ છે કારણ કે વકીલનો એ બિઝનેસ છે કે એના અસીલને બચાવો અને એના માટે કંઈક મુદ્દા ઊભા કરતા હોય છે. બીજા નંબરમાં હું એમ કહીશ કે અત્યારે ઇન્ડિયાની જે પરિસ્થિતિ છે ને એમાં લો એન્ડ ઓર્ડર જેવું કશું રહ્યું જ નથી. આપણે આપણી ઈચ્છા મુજબના જજમેન્ટ લાવી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટના જજ પણ એમ કહી શકતા હોય કે હવે અમે નિર્ણય લેવા માટે ઇન્ડિપેન્ડન્ટ નથી, અને કોર્ટના જજો જો જાહેરમાં આવીને પબ્લિક ઇન્ટરવ્યૂ આપતા હોય અને બતાવતો તો એ સમજી શકાય એવી વાત છે કે અત્યારે આપણા દેશમાં લો એન્ડ ઓર્ડર જેવું કશું રહ્યું નથી. અને હું એવું માનું છું બેઝિકલી, અને ખરેખર એ સત્ય પણ છે કે કોઈપણ દેશ જ્યારે આગળ હોય પ્રોગ્રેસની અંદર તો ત્યાં સૌથી પહેલું ફેક્ટર એ જ હોય છે કે ત્યાં લો એન્ડ ઓર્ડર છે. આજે અમેરિકાની અંદર હું રહું છું, ત્યાં મને ખબર છે કે હું એક બી ગુનો કરીશ તો મને એની તરત ઇમિડિયેટ સજા મળશે, તો હું ડરું છું અને ગુનો નહીં કરવા માટેની કોશિશ કરું છું. અહીંયા મને ખબર છે કે ભાઈ હું ગુનો કરીશ તો કંઈ થવાનું નથી, 20-25 વર્ષ કોર્ટમાં નીકળી જશે અને બધું ભૂલાઈ જશે. એટલે ખરેખર છે ને કે લો બનાવવાથી આજે CAA લાવો, NRC લાવો, NPR લાવો, કશું બી લાવો, પાર્લામેન્ટમાં બધા કાયદાઓ પસાર કરો, પણ એનો અમલ હોવો જોઈએ. જો કોઈ વસ્તુનો અમલ ના હોય તો એ કાયદાનો કોઈ મિનિંગ નથી રહેતો. પછી અદાલત હોય કે પોલીસ સ્ટેશન હોય કે પોલિટિશિયન હોય. તો મારું તો એવું કહેવું છે. અને બીજું હું એવું માનું છું કે તમે દેશને બદલો એના કરતાં તમે તમારી જાતને બદલો. તમે બદલાશો તો સમાજ બદલાશે, અને સમાજ બદલાશે તો દેશ બદલાશે. મોદીજીને ઇન્ડિયા
અમેરિકા બનાવવું છે, પણ હું એવું કહું છું કે સૌથી પહેલાં લોકોએ અમેરિકન બનવું પડશે. અને લોકો અમેરિકન બનશે તો ઇન્ડિયા અમેરિકા થઈ જ જવાનું, કારણ કે અહીંયા આપણે 20% ભણેલા છે, 80% ઇલિટરસી છે. અમેરિકાની અંદર 80% લિટરસી છે, 20% જ અભણ છે. તો આ જે ગેપ છે એ તો રહેવાનું છે. એટલે એજ્યુકેશન પર બી ફોકસ કરવું જોઈએ. બીજું આ જે નારી સુરક્ષાઓની ને બધી વાતો તો ઘણી બધી આપણા દેશમાં થતી હોય છે, પણ ખરેખર એનો અમલ નથી હોતો. પોલિટિશિયનો પોતાની રીતે બોલતા બી હોય છે કે આ કરવું જોઈએ, પાર્લામેન્ટમાં બધા કાયદાઓ બી પસાર થતા હોય છે. આજે રાષ્ટ્રપતિ જેવો એકદમ મોટો હોદ્દો કહેવાય દેશનો, એ એમ કહી દે કે ભાઈ હવે તમારી દયાની અરજી ફગાવી દીધી, પછી કોર્ટમાં એને કોઈ ઊભું રહેવાનું સ્ટેન્ડ જ ના હોય, એને સીધો એને હેંગ જ કરી દેવો જોઈએ અને લટકાવી દેવો જોઈએ. પણ આ બધું ચાલી રહ્યું છે. શું કરીશું? આપણા દેશની આ સંસ્થા છે ને આના માટે હું કોઈ પોલિટિશિયનને જવાબદાર નથી, કોઈ સિસ્ટમને જવાબદાર, લોકોને જવાબદાર સમજું છું. લોકોએ જાગૃત થવું પડશે. જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે, સિસ્ટમ બી ચેન્જ નહીં થાય, અને સિસ્ટમ નહીં ચેન્જ થાય તો દેશ બી નહીં બદલાય. શું? તો સૌથી પહેલાં લોકોએ જાગૃત થવું જોઈએ, પોતાના મતાધિકારનો પ્રોપર ઉપયોગ કરવો જોઈએ, અને એને નાગરિક તરીકે શું એના અધિકાર છે એ વિચારવા પહેલાં એની ફરજ શું છે દેશ પ્રત્યે એનું ભાન એને હોવું જોઈએ. જ્યાં સુધી તમે અધિકારની વાત કરતા રહેશો ત્યાં સુધી કશું થવાનું નથી. જ્યાં સુધી તમે જવાબદારી પર ફોકસ કરશો તો તમને ઓટોમેટિક તમારા અધિકાર મળવાના જ છે. આ સપોઝ એક એક્ઝામ્પલ આપું કે તમે કોઈ જગ્યાએ નોકરી કરશો તો પગાર લેવો તમારો અધિકાર છે, પણ કામ કરવું એ તમારી ફરજ છે. જો તમે કામ કરશો તો પગાર તો મળવાનો જ છે. એટલે અધિકાર તો જવાબદારીની પેરેલલ છે. જવાબદારી જ્યાં હશે ત્યાં અધિકાર હશે જ. તો મારી એવી માન્યતા છે. હું તો થોડું વિઝિટર્સ માટે આવ્યો હતો ઇન્ડિયા. ઘણો બદલાવ તો મને દેખાઈ રહ્યો છે દેશમાં. શું? પણ છતાંય હજુ જોઈએ એટલું કંઈ રિઝલ્ટ નથી એમ. અને એના માટે હું સૌથી વધારે પબ્લિકને જ દોષ આપીશ, કારણ કે પબ્લિકમાં એજ્યુકેશન જાગૃતતા લાવવી બહુ જરૂરી છે. થેન્ક યુ સો મચ. તો મિત્રો, સિનિયર વ્યક્તિ છે અને તેમને ન્યાય પ્રણાલી પર ફોકસ કર્યું. નાગરિકોની વાત કરવામાં આવી કે નાગરિકોને મત આપવાનો અધિકાર છે. જ્યાં સુધી નાગરિકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણા દેશની પરિસ્થિતિ આ જ જોવા મળશે. બીજા પણ નાગરિકો છે, શું વિચારી રહ્યા છે આ મુદ્દાને લઈને? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? નરસિંહજી સોલંકી. અને ગુડ મોર્નિંગ. બરકતભાઈ હુસેનભાઈ. સર, આજે અમે વાત કરી રહ્યા છે ન્યાય પ્રણાલીની વાત કરી રહ્યા છે, જેન્ડરની વાત કરી રહ્યા છે, સ્ત્રીઓના અધિકારોની રક્ષણની વાત કરી રહ્યા છે. આપ શું વિચારી રહ્યા છો કે કેન્દ્રમાં સ્ત્રી અને તેને ન્યાય, સાથે સાથે નાગરિકો પર જે પણ ન્યાયની વાત છે, ન્યાય પ્રણાલીની વાત છે, અરજીઓની વાત છે, તો એક સિનિયર સિટીઝન તરીકે દેશની હાલતની વાત છે, એક ન્યાય પ્રણાલીને લઈને શું વિચારો છો? જો ન્યાય પ્રણાલીની વાત કરીએ તો એ તો ખાડે ગયું. આમાં શું પોલિટિક્સ મોટો ભાગ ભજવે છે. જે જજ છે એ લોકોને આ લોકો કામ કરવા દેતા નથી. ઓલાનું જે સારું જજમેન્ટ હોય એ પણ ફેરવી નખાવે છે. એ તો તમે જોયું છે અને બધા અનુભવ્યું છે. આ જે નિર્ભયા કેસમાં જે અવારનવાર વારે ઘડીએ ચેન્જ થાય, જેને આપી દેવી જોઈએ ફાંસી, એના ઘણી ટાઈમ બદલાઈ ગયું. કેમ? આની પાસે રાજકારણ જ કામ કરે છે. વકીલો પણ બદલાઈ જાય છે, જજ પણ બદલાઈ જાય છે. જજ જો યોગ્ય ડિસિઝન લે તો એના બીજા દિવસે ટ્રાન્સફર. કેમ? એટલે રાજકારણની ઉપર બધાનો હાવી છે. જ્યાં સુધી રાજકારણની બરાબર નહીં હોય ત્યાં સુધી પ્રણાલી આમાં બરાબર રહેવાની જ નથી. એ નિર્વિવાદ બાબત છે. એ તો આજની તારીખમાં તમે જુઓ કોઈ પણ જગ્યાએ જે જજમેન્ટ આવે એમાં ડિફર થઈ જ જાય છે. એટલે સાચું જજમેન્ટ આવતું જ નથી. આવે તો એને ફેરવી નાખવામાં આવે. એનું મેઇન કારણ પોલિટિક્સ. આ મારું જજમેન્ટ છે. હવે આમાં શું કે બંધારણમાં આમ છે બધું જ કહેવાય, પણ બંધારણનો શું યોગ્ય રીતે અમલ થતો નથી. જો એનો વ્યવસ્થિત અમલ થાય તો એ રાજકારણ થ્રુ જ થાય. રાજકારણમાં સારી વ્યક્તિઓ લાવશો તો જ આનું સ્ત્રીઓનું જે આપણે અધિકારો છે એ પ્રાપ્ત થઈ શકે. બાકી તો શું ફ્લેક્સિબલ છે બધું. આ વસ્તુ છે મારે ખાસ. તો મિત્રો, વડીલે ફોકસ કર્યું છે કે ન્યાય પ્રણાલી પર કોની સત્તા ચાલી રહી છે. આપણા દેશમાં ઉચ્ચતર ન્યાયને આપણે ખૂબ માન સન્માનની વાત કરી રહ્યા છે, ન્યાયની વાત કરી રહ્યા છે કે આપણે ન્યાય સુધી પહોંચીશું, ન્યાય આપણને મળશે. न्याय મળે છે ક્યાં? ક્વેશ્ચન માર્ક. શું વિચારી રહ્યા છો આપ? मैडम, इसके राजकारण को और न्याय प्रणाली को दोनों को अलग रखना चाहिए, दोनों को मिक्स नहीं करना चाहिए. राजकारण एक अलग प्लेटफॉर्म है और न्याय प्रणाली एक अलग प्लेटफॉर्म है. और न्याय प्रणाली के माध्यम से हम सभी लेडीज़ को न्याय दे सकते हैं
उनकी सहायता कर सकते हैं। न्याय प्रणाली को राजकारण से अलग रखना चाहिए, तभी हम सही तरह से न्याय कर पाएंगे और हमारे देश में व्यवस्था सही तरह से बना पाएंगे, वरना सब बातें बेकार हैं। जो निर्भया केस की बात, उसको न्याय मिलना चाहिए। या दूसरे कंट्री में देखिए ना, जो भी यार लोग करते हैं, किसी की बहन बेटी अगर सड़क पर सुरक्षित नहीं है तो देश की व्यवस्था कहाँ जा रही है, ये देखिए ना। बेटियों को अगर न्याय नहीं मिलेगा तो वो आज़ाद कैसे हो पाएंगी, किस तरह से उनकी पढ़ाई आगे बढ़ेगी। हर बेटी अगर डर के अंदर जिएगी तो वो कैसे देश में रह पाएगी, आप बताइए। न्याय तो मिलना चाहिए ना बेटियों को, वो कोई भी किसी का ही बेटा हो। और इसके बारे में मैडम मैं एक बात ज़रूर कहूँगा आपसे कि अगर बेटा कॉलेज जाता है, मैं अपना ही बात बताऊं, मेरा खुद का बेटा जब फर्स्ट ईयर कॉलेज में गया तो मैंने उससे कहा कि बेटा अब आप कॉलेज में जाओगे, आपको एक आज़ाद लाइफ मिलेगी, कोई रोकने वाला कोई टोकने वाला नहीं होगा और आप एकदम फ्रीडम होगी आपके पास। लेकिन इतना याद रखना, किसी की बहन बेटी के साथ में ऐसा बर्ताव मत करना कि अगर वही बर्ताव कोई अपनी बहन बेटी के साथ करे और हमसे बर्दाश्त ना हो। तो हमें हमारे बेटों को ये चीज़ देनी चाहिए कि बेटा हम समाज में खुल के निकलते हैं तो हर लेडीज़ को सम्मान दो, उनकी रिस्पेक्ट करो। माँ बाप को भी चाहिए अपने बच्चों को संस्कार के रूप में दें, हर पेरेंट्स को चाहिए कि अपने बच्चों को संस्कार दें। बहुत ही पते की बात बताई सर आपने कि आपने अपने बेटे को अवेयर किया। कई पेरेंट्स हैं कि जो छूट देते हैं कि चाहिए ये बच्चों से कहना चाहिए कि बेटा अगर घर में बेटियों को ये कहा जाए कि बेटा हम आपको इसलिए पढ़ा रहे हैं कि ताकि आप समाज में सर उठा के जी सकें, लेकिन कोई काम ऐसा मत करना कि हमारा सर नीचा हो जाए। ये बेटियों को कहना चाहिए और बेटों को ये कहना चाहिए कि बेटा हम आपको पढ़ा रहे हैं और अब आप कॉलेज में जाएंगे, एक फ्रीडम होगी आपके पास, लेकिन किसी की बहन बेटी के साथ ऐसा बर्ताव मत करना कि अगर वही बर्ताव कोई हमारी बहन बेटी के साथ करे और हमसे बर्दाश्त ना हो। लेडीज़ को सम्मान देना, हमेशा रिस्पेक्ट देना, तो मैं चीज़ें ठीक हो सकती हैं। कुछ थोड़ा समाज बदलाव लाए, न्याय व्यवस्था लाए, हमें बदलना, समाज का नज़रिया ही बदलना चाहिए। सरकार को न्याय व्यवस्था से अलग रहना चाहिए और न्याय व्यवस्था को स्वतंत्र रूप से अपना काम करना चाहिए। खूब पते की बात बताई सर ने, मुद्दे की बात बताई कि हमें खुद अपनी मानसिकता बदलनी चाहिए। घर में अगर बहू हो, बेटी हो, सास हो या मम्मी हो, हम सभी औरतों की इज़्ज़त करनी चाहिए, उसको पूरी फ्रीडम देनी चाहिए, जेंडर बायस नहीं होना चाहिए। पृथ्वीतुल्य समाज में हमें स्त्रियों को कितने अधिकार देते हैं, क्या स्थान देते हैं हम अपनी घर में बेटियों को, स्त्रियों को। कई नागरिक हैं, उन्होंने अपने बारे में बताया, परिवार के बारे में बताया, मुद्दे के बारे में चर्चा की। आगे भी कई नागरिक हैं, उनसे भी बात करते हैं। अगर ये निर्भया वाले जो केस हैं, इस तरह की चीज़ों का अगर हमें निकाल लाना है तो हमें 3 लोगों को अलग अलग अपनी ईमानदारी के साथ जिम्मेदारी से काम करना होगा। सबसे पहले इसकी शुरुआत होती है घर से, कि हर माँ बाप अपने बेटों को संस्कार दें कि बेटा तुम किसी भी बहन बेटी को इज्जत देना, रिस्पेक्ट देना और किसी के साथ ऐसा बर्ताव मत करना कि अगर वही बर्ताव कोई हमारी बहन बेटी के साथ करे और हमसे बर्दाश्त ना हो। बेटियों को ये कहना चाहिए कि बेटा आपको इसलिए पढ़ा रहे हैं कि ताकि आप सर उठा के जी सकें, लेकिन कोई ऐसा काम मत करना कि हमारा सर नीचा हो जाए। वो बेटियाँ 100% सही रास्ते पर चलेंगी, वो बेटे भी सही रास्ते पर चलेंगे। ये काम हुआ समाज का। इससे आदि व्यवस्था तो वैसे ही सुधर जाएगी। और बचा रहा सवाल अपने जो न्याय प्रणाली का, तो सरकार को इससे हट जाना चाहिए और न्याय प्रणाली को अपना काम कार्य आज़ादी के साथ करने देना चाहिए। और जहाँ भी न्याय प्रणाली को अगर किसी भी तरह की परेशानी है, तकलीफ है, तो सरकार को उसकी सहायता करनी चाहिए, रुकावट बनने के बजाय। ફાંસીની સજાની વાત છે તો આ જે સ્ત્રીઓ પર થતા અત્યાચાર છે, ઘરેલું હિંસા છે, જે પરિસ્થિતિ વણસી રહી છે, એને લઈને આપ એક સમાજના જાગૃત નાગરિક છો, શું વિચારો છો કે બહેનો દીકરીઓ અત્યારે કયા સમયમાં જીવી રહી છે? બહેનો અને દીકરીઓની જો વાત કરીએ તો બહેનો અને દીકરીઓના જે હક હોય છે એ ઓલમોસ્ટ આપણી ન્યાય પ્રણાલીએ ખતમ જ કરી દીધા છે. મારા હિસાબે જે નિર્ભયાની જે માનું હું સ્ટેટમેન્ટ જોઉં છું, જેમ બધા સ્ટેટમેન્ટમાં એ રડતી જ હોય છે, બરાબર છે. તો જે ન્યાય માટે જે એ લોકો આરોપીઓ જે ન્યાય પ્રણાલીનો જે રીતે એ લોકો ઉપયોગ કરી રહ્યા છે, બરાબર છે. આજે ફાંસી થશે, કેટલા લાખો રૂપિયાનો ખર્ચો થાય છે એમની ફાંસીની પેલું પ્રિવિઝન બનાવવા માટે, બરાબર છે. એના છતાંય આજે ફાંસી થશે, કાલે ફાંસી થશે. કાયદામાં જ કાયદાની જોગવાઈ બરાબર નથી, બરાબર. હવે આના માટે કોઈ નવો કાયદો એવું આવે જેના ઉપર બધા નાગરિકોએ મળીને, બધા નાગરિકો એટલે A to Z ઇન્ડિયાના બધા લોકો આવી ગયા, બધાનું મંતવ્ય લઈને એક જબરદસ્ત રીતે આવો કાયદો પસાર થાય કે રેપ સાબિત થાય એટલે તરત જ એને ફાંસી થવી જોઈએ. જોગવાઈ કડક જ નથી, અમલ નથી. અને આમાં સૌ દિલથી એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે દુઃખ થાય છે, બધું બહુ દુઃખ થાય છે. એટલું દુઃખ થાય છે કે તમને કહી નહીં શકતા કે ભાઈ જેના ઉપર વીતી છે, જે પરિવાર છે, જે પરિવારને
આ વસ્તુ ને લાગી આવી છે ભાઈ આટલા નાનપણથી મોટી કરી દીકરીને ભણતર માટે એજ્યુકેશન માટે બધું કમ્પ્લીટ કર્યું અને સાવ એક જ સેકન્ડમાં કાં એક જ મિનિટમાં કાં તો એક જ દિવસમાં એની બધી આબરૂ બધું એનું લૂંટાઈ જાય છે. એના પછી પણ એ જે આરોપીઓ છે એ કાયદાનો જ ઉપયોગ કરીને આવી રીતે કાયદો કડક નથી. આને કહી શકાય કાયદો કડક નથી. હું જાગૃત નાગરિક તરીકે મારું એક જ વસ્તુનું કહેવું છે સરકારને કે આના માટે કોઈ વિશેષ કાયદો લાવો અમલમાં અને એ એવો કાયદો હોય જે ન્યાય તો અપાવે સાથે સાથે અમે જે જાગૃત નાગરિકો છીએ એમને રાહત પણ અપાવે કે એવી રાહત કે ભાઈ ના આ બરોબર થયું સંતોષ થાય એવી રીતે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે સમગ્ર મુદ્દા પરની આપણે ચર્ચા કરી. સ્ત્રીઓના અધિકાર, ન્યાય પ્રણાલીની વાત. આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અલગ અલગ મુદ્દા પરની ચર્ચા કરતા રહીશું. આવતીકાલે ફરી મળીશું એક નવી જગ્યા પર એક નવા મુદ્દાની સાથે. તમારી હોસ્ટ દોસ્ત મિત્તલને રજા આપો. આવજો.